માંડવીની શેઠ ગોકલદાસ ખીમજી એન્ડ મથરાદાસ ખીમજી મસ્કતવાલા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 3 શાળાઓ શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય, શ્રી રામકૃષ્ણ હાઈસ્કૂલ અને શ્રી સાકરબાઈ ખીમજી રામદાસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ ગોકુલ રંગ ભવન ખાતે યોજાયો હતો. ખીમજી રામદાસ પરિવારના મોભી શેઠ અનિલભાઈ ખીમજી મસ્કતની વિશેષ ઉપસ્થિતિમાં ધોરણ 1 થી 12 સુધીના પ્રથમ અને દ્વિતીય આવેલ 66 જેટલા વિદ્યાર્થીઓ તેમજ 100% પરિણામ મેળવેલ 28 જેટલા વિષય શિક્ષકો અને એક પ્રિન્સિપલ તેમજ HODનું વિશેષ બહુમાન રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંચસ્થ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પુનીત ખત્રી, રોગશાસ્ત્રના નિષ્ણાંત ડોક્ટર વૈશાલીબેન સોદાગર, ડેન્ટિસ્ટ ડોક્ટર હિના રામાણી, રેડિયોલોજીસ્ટ ડોક્ટર હિરબાઈ સાખરા, ચીફ વેટેનરી સર્જન ડોક્ટર ફોરમ આસોડિયા, ડેન્ટિસ્ટ નિમેશ મહેતા, નાયબ કાર્યપાલક ઇજનેર રામજીભાઈ મહેશ્વરીનું સંસ્થા વતી વિશેષ સન્માન કરાયું હતું. સૌનો શાબ્દિક આવકાર સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ વેદે કર્યું હતું. આ પ્રસંગે અનિતાબેન અનિલ ખીમજી, દીપકભાઈ સોની, ડોક્ટર હર્ષદભાઈ ઉદેશી, ડોક્ટર નીતાબેન ખત્રી, પ્રિન્સિપલ શીતલબેન ચૌધરી, જાગૃતિબેન સોલંકી, મોહનભાઈ મહેશ્વરી, ઈશ્વરભાઈ ચારણ, હિનાબેન શાહ, જોલી વીએલ, મેટ્રોન પ્રિયંકાબેન વેદ તેમજ વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ વેદ અને આભાર વિધિ વસંતબેન સાયલે કરી હતી. અમારો સ્કૂલનો અહીંયાનો સ્કૂલનો એક એરફોર્સમાં આવી ગયો છે. એરફોર્સમાં કેપ્ટન થઈ ગયો છે. એટલે અમે બહુ આભારી છીએ અને અમે થેન્ક્સ ટુ બધા ટીચરો, બધા અમારા ફેમિલીવાળા બધા, અને ખાસ તો ભરતભાઈની જે મહેનત છે સ્કૂલ માટે, ટ્રસ્ટ તેનો માટે હું ઘણો આભાર માનું છું ભરતભાઈનો ને બધાનો. આગળ આવે એના માટે અમે ઘણું કરીએ છીએ. તમે એમ ન સમજો કે અમારી સ્કૂલ અહીંયા જે પ્રોફિટ થાય છે, પ્રોફિટ નથી. કે અમે રોજ દર વખતે અમે દર વર્ષે અમે દોડીએ છીએ, પણ અમારા ફેમિલીમાં કીધું છે કે એજ્યુકેશન અને હેલ્થમાં કોઈ દિવસ પ્રોફિટ લેવાનું નહીં. એ બધી પ્રોફિટ અમે શાળાઓને આપી દઈએ યા કોઈને આપી દઈએ કે એ લોકોને જોતું હોય તે પ્રમાણે. આપ મસ્કતથી આજે ખાસ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ માટે. ઓલ ઓવર આજનું કાર્યક્રમ કેવું લાગ્યું? તો એકદમ સારું થઈ ગયું અને વેલ ઓર્ગેનાઇઝ. જે ભરતભાઈને અને ટીચરોને અને જે લોકો ટ્રસ્ટવાળાને બહુ આભાર માનું છું એના માટે. અમારી આ શાળાને, ખાસ તો શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયને 75 વર્ષ પૂર્ણ કર્યા છે. તે નિમિત્તે અમારા સંપર્કમાં આવેલ વિદ્યાર્થીઓએ ને અમે આમંત્રિત આપ્યું અને એ લોકોએ સ્વીકાર્યું પણ ખરું. તો અમારી ઈચ્છા હતી કે એમના વરદ હસ્તે જ ભવિષ્યના મેરિટ આગળ વધે એવા સ્ટુડન્ટ્સનું સન્માન કરે. તો આ ઈચ્છા જ્યારે આપણે વ્યક્ત કરી અને ટ્રસ્ટીશ્રીઓએ સ્વીકાર્યું અને આ વખતે કંઈક નવું જ કરવાની એક પ્રેરણા અમને પોતાને ભગવાને આપી. અને આવી રીતે હવે અમે વિચાર્યું છે કે 5 સ્ટુડન્ટ્સને થોડા અમારા જેટલા છે એને બધાને યાદ કરીને અમે પાછા એમની શાળામાં બોલાવવા માંગીએ છીએ. કે આવા પ્રસંગોપાત સિલેક્ટ કરીને બોલાવીએ અને એમને પણ સન્માનિત કરીએ અને એ લોકો ભવિષ્યના નાગરિકોનું સન્માન કરે. આ વખતે અમારી 100% રિઝલ્ટવાળી બંને શાળાઓ હતી. ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય, SKRM સ્કૂલ. અમને ખૂબ ગૌરવ છે. ખાસ તો સાયન્સ સ્ટ્રીમ વિજ્ઞાન પ્રવાહમાં 100% રિઝલ્ટ લાવવું એ ખૂબ જ અમને જે આખા ટીચરો છે એને ખૂબ અભિનંદન આપું છું. અને ખાસ એમના પેરેન્ટ્સોને, જે વાલીઓએ અમારા ઉપર વિશ્વાસ રાખીને શાળામાં મોકલે છે, એના માટે પણ હું એમને ખૂબ એમનો આભાર માનું છું. અને ત્રીજી વસ્તુ કે જે 100% રિઝલ્ટ હતા અને ગુરુઓનું જે સન્માન કહેવાય, એ ગુરુઓનું સન્માન કરતાં અમને ગૌરવ થયું છે. 66 વિદ્યાર્થીઓ હતા અને લગભગ 28 ટીચરો હતા અને 2 પ્રિન્સિપાલ. ખાસ રીતે ખીમજી રામદાસ પરિવારના અને એમનું ખૂબ મોટું યોગદાન હોય છે. ખીમજી રામદાસ શાળાને ખૂબ સરસ રીતે ડેવલપ કરવામાં આવી છે. દેશની પ્રથમ જે કન્યા કેળવણીની સંસ્થા છે. ગૌરવ એ છે કે 2025 માર્ચમાં જ્યારે આખા ગુજરાતમાંથી બેસ્ટ સ્કૂલનો એવોર્ડ જ્યારે અમને 3જા નંબરનો મળ્યો અને સાથે ઇનામ મળ્યું, ત્યારે અમને ખૂબ ગૌરવ થયું. અને આ ગૌરવ આપણને ત્યારે મળે છે કે જ્યારે મુખ્ય ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ અને પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ અને ટીચર અને પ્રિન્સિપાલ, આ બધાનું મહેનતથી આ બધું થતું હોય છે. કોઈ પણ એક જણાથી નથી થતું હોય છે. ત્યારે અમને ગૌરવ થાય છે અને અમે ખૂબ અભિનંદન પાઠવીએ છીએ તમામને. ખીમજી રામદાસના પરિવારોમાં
મથરાદાસ ખીમજી, ગોકલદાસ ખીમજી, એમના પરિવારની આજે પાંચમી પેઢી જ્યારે હવે આ જવાબદારીઓ સંભાળવા માટે આવી રહ્યા છે, બધા નવ યુવાનો આજે બધા ટ્રસ્ટીઓ થઈ રહ્યા છે, ત્યારે આ શાળાને એક નવો વેગ મળશે. એજ્યુકેશન ખાતે ભવિષ્યમાં એ લોકોના નયા વિચારો આવશે અને ભવિષ્યમાં વધુ પ્રગતિ કરશે એમના વિચારોથી, એવી અમને પૂરી આશા છે.